તો હેલો મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું મારા યુટ્યુબ ચેનલમાં. તો હવેથી શેર માર્કેટનું સંપૂર્ણ ટેકનિકલ જ્ઞાન હવે ગુજરાતીમાં મળશે. તો આગળના મારા જે પણ વિડીયો હતા હિન્દીમાં હતા, પણ સાચું કહું ને તો મને પોતાનો ઓકવર્ડ જેવું લાગતું હતું કે હિન્દીમાં બોલવા કરતાં આપણી જે ભાષા ગુજરાતી, તો ગુજરાતીમાં જ આપણે સમજીએ અને સમજાવીએ તો જ મજા આવે. અને બાકી તો જેમને સમજવું હશે પોતે એડજસ્ટ કરી લેશે આપણી ભાષા સાથે. તો બરાબર ને, તો હવેથી ગુજરાતીમાં જ બધું જ્ઞાન આપવામાં આવશે. તો આજે થયું એવું ને કે બેંક નિફ્ટીએ લાડવો પીરસ્યો અને મેં ખાધો પણ ખરો, અને એસએલ પણ જતો રહ્યો મારો. તો એનો તો કોઈ વાંધો નથી, એસએલ તો જાય. પણ અહીંયા તમે જોશો ને કે મેં આજ શું કરવા લીધું, હું તમને પહેલાં સમજાવી દઉં. એનાથી પહેલાં મારું આજ એકાઉન્ટ જોઈ લો. તો બેંક નિફ્ટીમાં કોલ લીધેલો હતો અને 250 રૂપિયાનો જ હું સ્ટોપ લોસ રાખું અને એ હિટ થઈ ગયો આજે. અને લિપિનનો શેર લીધો હતો જે હું અત્યારે ઇક્વિટીમાં તો રિસર્ચ જ ચાલુ છે મારું. તો એ થઈ જશે એટલે અલગથી એક વિડીયો મસ્ત બનાવીને મોકલી દઈશ. એટલે મોટો ટાર્ગેટ કઈ રીતે લેવાય શેરમાં એના વિશે મારું રિસર્ચ ચાલુ છે. તો એક જ મેં આજે બેંક નિફ્ટીનો એક કોલ લીધો હતો. હું પછી બીજો ટ્રેડ પાડતો જ નથી. તમે સમજો, મારી ખાસ વાત એ છે કે હું એક જ ટ્રેડ પાડું છું. કારણ કે બીજો ટ્રેડ પાડવાથી એવું થાય ને તમે ઇમોશનલ ડિસિઝન લો રહ્યા, બરાબર ને. તો બીજી વખત ટ્રેડ પાડો એટલે બીજી વખત એસએલ હાલે છે, પછી તમે હડબડાઈ જાઓ ત્રીજી વખત પાડો એટલે એસએલ ઉપર એસએલ હાલે છે અને ફંડ જ પૂરું થઈ જાય, ખબર જ ના પડે ભાઈ. તો એક જ ટ્રેડ પાડવાનો, પછી ભલે જે થાય તે એસએલ જાય કે ટાર્ગેટ આવે એનો કોઈ વાંધો નથી. તો આજે તમે જોશો ને તો હમણાં થોડાક દિવસથી માર્કેટ જબરજસ્ત સારું ગેપઅપ ખુલેલું, કાં તો જબરજસ્ત ગેપડાઉન ખુલેલું, અને વોલેટાલિટી જબરી છે માર્કેટમાં તારે તમે જુઓ તો. અને માર્કેટમાં આજે શું થયું, જુઓ આજે આ મેઇન રેઝિસ્ટન્સ દેખાય તો ને, આ મેઇન રેઝિસ્ટન્સ છે. એને માર્કેટે 2 દિવસ થયા, તમે જુઓ અહીંયા કને જુઓ એક વખત, સોરી આ બીજી વખત અહીંયા જુઓ, બરાબર ને. આ ત્રીજી વખત અહીંયા જુઓ, ક્યાં ગયું, અહીંયા જુઓ. હવે 3 વખત માર્કેટે ટ્રાય કરી પણ એ તોડી નાખ્યું. તો ચોથી વખત ને 5મી વખતમાં તો એ ડેફિનેટલી તોડી નાખશે એવું હોય ગણતરી, બરાબર ને. એટલે મેં શું કર્યું, માર્કેટમાં તમે અહીંયા કંઈ જોશો ને, હા આ એને પહેલો રેઝિસ્ટન્સ બ્રેક કર્યો, બરાબર. અને પહેલાં ગેપઅપ હાથે ખુલે એટલે પહેલાં રેઝિસ્ટન્સમાં ના લેવાનું કોઈ દિવસ માર્કેટમાં, બરાબર. બીજો રેઝિસ્ટન્સ બ્રેક થાય તો જ માર્કેટમાં લેવાનું. હવે તમે જોશો ને તો અહીંયા કને માર્કેટે બીજો રેઝિસ્ટન્સ બ્રેક કર્યો એટલે મેં તરત કોલ લીધો. આ કેન્ડલે ક્લોઝ આપ્યું એટલે તરત મેં કોલ લીધો. અને અહીંયા કને છેવટ માર્કેટ આ 2:35 મારો એસએલ જતો રહ્યો હતો, બરાબર. તો એક જ ટ્રેડ લેવાનો, એક જ ચાન્સ લેવાનો. ભલે આપણે હાચાઈએ ખોટાઈએ એનો કોઈ તકલીફ નથી, પણ વધારે ચાન્સ નથી લેવાના. અને ખાસ વાત એ કે 1:3ના રેશિયોથી કામ કરવાનું. 250નો એસએલ તો 800-900 રૂપિયાનો ટાર્ગેટ જ રાખવાનો, બરાબર ને. કે ગમે એટલા એસએલ જાય ને પણ એક તમારો ટાર્ગેટ આવી જાય ને એટલે પાછું બધું વસૂલ થઈ જાય. એટલે ખાસ શિખામણ એ જ આપું કે એક જ આપણે ટ્રેડ પાડવાની, બરાબર. દિવસમાં જ્યારે પણ તમને કોન્ફિડન્સ મળે કે હવે ટ્રેડ પાડવા જેવું હોય, આપણા જેવો સિનારીઓ બન્યો હોય તો જ ટ્રેડ પાડવાનો, અને બાકી ત્યાં લગી નહીં પાડવાનો ટ્રેડ, બરાબર. અને એક જ ટ્રેડ પાડવાનો. તો આ બીજો રેઝિસ્ટન્સ જેવો અહીંયા બ્રેક થયો ને એટલે મેં તરત એક ટ્રેડ લીધો. અને મને એક આશા હતી, આમ તો જનરલી આશા હતી, હું કોઈ દિવસ ટ્રેડ નથી લેતો, હોપ તો રાખવાનો જ નહીં માર્કેટમાં કે આવું થવાનું છે. તો આજે મેં લીધો કે 4 વખત માર્કેટ 3 વખત ટ્રાય કરી, આ ચોથી વખતમાં લગભગ નીકળી જશે ઉપર, પણ ચાન્સ ફેલ ગયો અને માર્કેટ ટોટલી સાઇડવે થઈ ગયું આજે, બરાબર. ગેપઅપ હાથે ખુલ્યું અને સાઇડવેઝ થઈ ગયું માર્કેટ. તો ખાસ સમજવાનું એ છે કે ગમે ત્યારે ટ્રેડ લો એનો તો કોઈ વાંધો નથી, ટ્રેડ તો લઈ લેવાય. ગમે ત્યારે તમને મજા આવે કે અહીંયાથી માર્કેટ નીચે પડવાનું તો નીચે પાડી દો, કોઈ વાંધો નથી. પણ વાત એક જ કે એક જ ટ્રેડ પાડવાનો આપણે, બરાબર. બીજો ટ્રેડ જ નથી પાડવાનો. અને હું લાઈફમાં કોઈ દિવસ બીજો ટ્રેડ તો લેતો જ નથી, ભલે આપણે ખોટા પડે.
કે અહીંયાથી હવે પાછું ઉપર જશે નીચે જશે એવું નહીં. એક ટ્રેડ પાડ્યો, આપણને એવું લાગ્યું કે આપણા જેવું અહીંયા બન્યું હોય એટલે એક ટ્રેડ પાડી દેવાનો અને પછી બસ એસએલ ગોઠવીને બેસી જવાનો આપણે, બરાબર. અને ટાર્ગેટ તો 1:3નો રેશિયો આવે તો જ, વચ્ચેથી તો કોઈ દિવસ નહીં નીકળવાનું, એનો ખ્યાલ રાખવાનો. નહીંતર શું હોય, ખોટી તમારી આદત પડી હશે, વચ્ચેથી ભાગી જશો 200 300 400 રૂપિયા લઈને તો એક ખરાબ આદત પડી હશે, નુકસાન તમે વધારે દેશો અને ફાયદો તમને ઓછો જશે, એટલે તમારું ટોટલ એકાઉન્ટ લોસમાં જ હાલતું હશે, બરાબર. તમે આ ખાલી ટ્રાય કરજો, તમને ખબર પડશે કે તમે મંથલી લોસમાં હશો ને તો 200 400 500 રૂપિયા જ લોસમાં હશો, તમારો બહુ 10-20 હજારનો કોઈ ઘાટો નહીં આવે. અને તમે શીખશો એ તો નફો અલગ જ નફો રહેશે એનો. તો ખાસ તો શીખતું જ રહેવાનું. અને આ હું વિડીયો એટલા માટે બનાવું છું કે શીખવા માટે. પહેલાં તમે શીખો, એક નોટ બનાવો, એમાં લખતા આવો ક્યારે કઈ રીતે લીધું, અને પછી ધીમે ધીમે પ્રેક્ટિસ ચાલુ કરો. કારણ કે માર્કેટ તો છેવટે તો રિસ્ક જ છે માર્કેટમાં, બરાબર ને. એટલે શીખ્યા વગર તો કોઈ દિવસ ટ્રાય જ નથી કરવાની. એટલે પહેલાં શીખો, માર્કેટને ટેકનિકલી શીખો. કારણ કે તમે જો બેંક નિફ્ટીમાં કરતા હો, ઇન્ટ્રાડે કરતા હો ને કોઈ પણ વસ્તુ, તો એ ટેકનિકલ વસ્તુ શીખવી જરૂરી છે. ખ્યાલ આવ્યો તમને? અને તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરતા હો ને તો ફંડામેન્ટલ શીખવા જરૂરી છે, બરાબર ને. એમાં ટેકનિકલ કોઈ કામનું નથી. ઇન્વેસ્ટમેન્ટ કરવું એ લોંગ ટાઈમ માટે 12 મહિના 2 વર્ષ 5 વર્ષ 20 વર્ષ, તો એના માટે કંપનીના ફંડામેન્ટલ જરૂરી છે, એના રિઝલ્ટ શું હોય, એને પ્રોડક્ટ કેવી છે. પણ જો તમે ઇન્ટ્રાડે કરતા હો ને તો ટેકનિકલ જરૂરી, બરાબર. કે ટેકનિકલી ચાર્ટ પેટર્ન શું હોય, એનું બિહેવિયર શું હોય, કેવી કેન્ડલ બનાવેલું, એટલે એ જાણવું જરૂરી છે. તો બરાબર, આજે મેં ટ્રેડ લીધો હતો અને એસએલ પણ આવી ગયો. તો હવે કાલનો વ્યૂ શું હોય, જો ગમે તે વ્યૂ હોય ને, ગમે તે વ્યૂ, એનામાં એક વસ્તુ અપવાદ કહી દઉં તમને, કે માર્કેટ જ્યારે બીજો રેઝિસ્ટન્સ કે બીજો સપોર્ટ તોડે ને તો આપણે એ દિશામાં હંમેશા હાલી જવાનું, બરાબર. ધારો કે હું કાલે માર્કેટ પાછું ગેપઅપ ખુલશે ને તો આપણે પહેલાં રેઝિસ્ટન્સમાં નહીં અને બીજા રેઝિસ્ટન્સમાં આપણે ચડી જ જવાનું, જેમ આજે હું ચડ્યો હતો, બરાબર. ભલે એસએલ ગઈ, એનો કાંઈ વાંધો નહીં. કાલે એવું જ બને અને આપણે નહીં ચડીએ ને તો એ કાલે માર્કેટ વન વે ઉપર હાલી જશે. ખ્યાલ આવ્યો તમને? એટલે દરરોજ તમારે એ પ્રમાણે જ કરવાનું હોય. જેવી રીતે તમે ટ્રેડ પાડો એવી રીતે જ પાડવાનું. જે દિવસે તમે નહીં પાડો ને કે તમારા 3-4 એસએલ હાલે ગયા અને તમે 5મા દિવસે ટ્રેડ નહીં પાડો ને તો એ દિવસે જ તમારું બધું કામ કરશે અને હાલી જશે ઉપર માર્કેટ. એટલે જે તમારું બને ને સિસ્ટમ વર્ક કરે ને એટલે ટ્રેડ પાડી જ દેવાનો. ખ્યાલ આવ્યો? એટલે આ અપવાદમાં શું હોય કે માર્કેટ જ્યારે પણ બીજો રેઝિસ્ટન્સ કે બીજો સપોર્ટ તોડે ને એટલે એ દિશામાં આપણે બેસી જવાનું. હવે ધારી લો કે માર્કેટ ગેપઅપ ખુલે કાલે, પહેલો રેઝિસ્ટન્સ બીજો રેઝિસ્ટન્સ તોડે ને એટલે આપણે અપર સાઈડ માટે ટ્રેડ લઈ લેવાનો, બરાબર. આ એક ફાઇનલ જ વસ્તુ, આમાં કોઈ દિવસ કહેવાનું જ નહીં, એ સમજી જ લેવાનું. અને ગેપ ડાઉન ખુલે આપણે માર્કેટ ધારી લો તો બીજો સપોર્ટ તોડે એટલે આપણે ડાઉન સાઈડ આટલું હાલી જવાનું, બરાબર. એટલે આ એક ફિક્સ સિનારીઓ છે. તમને ખ્યાલ આવી ગયો? તો આનામાં કાંઈ જ વિચારવાનું નથી. બાકી તો વ્યૂ પ્રમાણે બને ને એટલે આપણે જવાનું. હવે કાલનો વ્યૂ મારું શું રહેશે ખબર? જે પ્રમાણે માર્કેટે આજે વર્ક કર્યો ને તો કાલે આપણે અપર સાઈડનો ટ્રેડ તો જ લેશું કે માર્કેટ ગેપ ડાઉન ખુલે અને થોડુંક નીચે જાય અને પછી ડબલ્યુ પેટર્ન બનાવીને એક રેઝિસ્ટન્સ તોડે એટલે આપણે અપર સાઈડનો ટ્રેડ એક પાડી દઈશું, બરાબર. ખ્યાલ આવ્યો શું કીધું મેં? કે માર્કેટ પહેલું ગેપ ડાઉન ખુલે અને પછી થોડુંક નીચે જાય, બરાબર, અને પછી ડબલ્યુ પેટર્ન સાથે રેઝિસ્ટન્સ તોડે એટલે આપણે અપર સાઈડનો ટ્રેડ લેશું, બરાબર. અને બીજો જે તમને મેં અપવાદ કીધો કે માર્કેટ બીજો રેઝિસ્ટન્સ અપર ગેપઅપ ખુલે અને બીજો રેઝિસ્ટન્સ તોડે એટલે આપણે ચડી જવાનું ઉપર, બરાબર. એ તો છે જ. બાકીના ગમે ત્યારે માર્કેટ સમજી લો ગેપ ડાઉન ખુલે કે ગેપઅપ ખુલે અને સપોર્ટ બ્રેક કરશે ને તો આપણે ડાઉન સાઈડ આટલું ટ્રેડ લેશું. ખ્યાલ આવ્યો? કારણ કે આજે માર્કેટ આખું ડાઉન સાઈડ આટલું છેવટે વળેલું હોય એટલે માર્કેટ ગેપઅપ ખુલશે અને સપોર્ટ તોડશે એટલે આપણે ડાઉન સાઈડનો એક ટ્રેડ લેશું. અથવા માર્કેટ ગેપ ડાઉન ખુલ્યું અને પછી ઉપર ચડવા માંડ્યું અને ફરીથી સપોર્ટ તોડ્યો ત્યારે આપણે પાછું ડાઉન સાઈડનો ટ્રેડ લેશું, બરાબર. એટલે આ આટલું જે આપણે કાલ માટે સોમવાર માટે વ્યૂ માટે, બરાબર. કે સોમવારના આપણે આટલું જ આપણે કરવાનું. ખ્યાલ આવી ગયો ને? બાકી તો કરંટ કોન્ડિશન કે માર્કેટમાં કેવી કેન્ડલ બનેલી એના ઉપર ડિપેન્ડ. આજે જે પ્રમાણે માર્કેટ કેન્ડલ બનાવતું હતું, સ્પષ્ટ કેન્ડલ બનાવતું હતું, તમને ખ્યાલ આવી ગયો ને? જુઓ, મસ્ત બોડી વધારે હતી, તેલ ઓછી હતી. હવે કાલે જ માર્કેટ જોશો ને
તો તમને ટેલ વધારે અને બોડી ઓછી. ખ્યાલ આવે? આવા માર્કેટમાં કોઈ દિવસ ટ્રેડ ના કરે, કારણ કે એ ગમે ત્યારે આપણી પથારી ફેરવી નાખે. તો અત્યારનું માર્કેટ ખરેખર તો સેલરોની જ પથારી ફેરવ્યું, કારણ કે જે સેલરો હોય એને તો ભાગી જ જવું પડે. ડાયરેક્ટ ગેપ પટલું ખુલે, ગેપ ડાઉન બહુ ખુલે, એટલે ઠીક છે, એ લોકો એમની રીતે ટ્રાય કરતા. આપણે બધા બાયરો છીએ તો આપણે બાયરોની રીતે વિચારવાનું, બરાબર? તો આપણે બાયરોને તો એક જ વસ્તુ ખ્યાલ રાખવાની, ભલે 4 એસએલ જ્યારે 5મો ટ્રેડ આપણો જોવો પડે, તમને ખ્યાલ આવી ગયો ને, કે એક લાંબા થોડીક વેઇટ કરવાનું, લોંગ પોઝિશન ઊભી રાખવાની, એટલે વધારે પ્રોફિટ મળે, બરાબર? તો આજના માટે આટલું છે, અને હવેથી સંપૂર્ણ તમને હું ગુજરાતીમાં જ સમજાવીશ, બરાબર ને? જેમને ના સમજણ પડતી હોય એ પોતે એડજસ્ટ કરી લેશે, બાકી આપણે હવે ગુજરાતીમાં જ સમજાવશું. અને શીખતા રહેજો, નોટ બનાવતા રહેજો, અને ખાસ તો ગમે ત્યારે મજા આવે ત્યારે ટ્રેડ લો, પણ એક જ ટ્રેડ લેવાનો, બરાબર ને? તમે મને યાદ કરશો કે શું ભાઈ સમજાઈ ગયો હતો, કે એક જ ટ્રેડની તાકાત કેટલી છે. ભલે 5 એસએલ જતા કન્ટિન્યુઅસ, પણ એક જ ટ્રેડ લેવાનો. તમે પોતે ધીમે ધીમે 2 મહિને મને કહેશો કે ના, ખરી વાત હતી, બરાબર? તો આપણી વિશેષતા જે કે એ છે કે એક જ ટ્રેડ પાડવાનો હોય, ગમે ત્યારે વ્યૂ પ્રમાણે બને કે ના બને, તમને મજા આવે ત્યારે ટ્રેડ લો, બરાબર? તો આજે બસ આટલું જ. જોડાયેલા રહેજો. થેન્ક યુ.